विद्यार्थी मित्रों, हूँ मोहिनी दरबारी, ધોરણ 6 ગુજરાતી મીડિયમ, એમાં વિષય છે ગણિત। મેં પહેલું ચેપ્ટર લીધું છે, એનું નામ છે સંખ્યાનો પરિચય, જે તમે અગાઉના વર્ષોમાં ભણીને આવેલા છો। એટલે કે ધોરણ 5માં સંખ્યાનો પરિચય તમે ભણીને આવ્યા છો કે મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ, ચડતા ક્રમ કયો, ઉતરતા ક્રમ કયો, બસ એનું જ આપણે આમાં રિવિઝન કરવાનું છે। પણ હવે શું થશે, ધીમે ધીમે તમારા આંકડા કેવા થતા જશે, મોટા થતા જશે। અત્યાર સુધી તમે એવી સંખ્યા ભણીને આવ્યા હતા કે 35 અને 45, આમાંથી કઈ સંખ્યા મોટી, તો તમને તરત ખબર પડી જાય, બરાબર। પણ આવી રીતે 25,625, 35,338, આવી રીતે 5-6 રકમ લખેલી હોય, કેવી રીતે તમારે ઓળખાણ કરવી, એ બધું હું તમને આ વિડિયો દ્વારા સમજાવવાની છું। ચડતા ક્રમ, ઉતરતા ક્રમમાં મોટી રકમ કઈ, નાની રકમ કઈ, પછી આપણે ભણતા ભણતા એક માહિતી રીતે 4 અંકની સંખ્યા બનાવો, 4 અંકની સંખ્યામાં સૌથી મોટી કઈ, સૌથી નાની કઈ, બસ આપણે આવી રીતે વિડિયો દ્વારા સમજાવવાનું છે, જે હું આગળના વિડિયોમાં તમને મોકલવાની છું। ધોરણ 6 જીએમ, વિષય ગણિત, પ્રકરણ પહેલું, એટલે કે ચેપ્ટર તમારું પહેલું છે સંખ્યાનો પરિચય। હવે એ પરિચય વિશે આપણે થોડીક માહિતી લઈએ। તો પરિચય વિશે માહિતી આપવા માટે તમારે અત્યાર સુધી 1 થી 5 ધોરણમાં તમે સંખ્યાનો પરિચય સમજી ગયા છો કે સંખ્યા કેવી રીતે લેવી, કેટલી લેવી, સંખ્યાની શું કિંમત હોય છે, એ બધું સમજી ગયા છો। હવે આપણે એનો થોડો પરિચય સમજીએ કે સંસ્કૃતિમાં આપણો જે વિકાસ થયો છે આપણા દેશમાં, એ સંસ્કૃતિમાં ઘણા સમય પહેલાં લોકોની ગણતરી કરવાની જરૂર ઊભી થઈ ગઈ, બરાબર। બધા એકબીજા પહેલાં વસ્તુની આપ-લે કરતા હતા, વસ્તુની આપ-લે કર્યા પછી પૈસા આવ્યા, પૈસાની આપ-લે કરવા માંડ્યા, બહુ બધું હતું કે બધા પહેલાંના સમયમાં હતું કે બધી વસ્તુની આપ-લે કરવા માંડતા હતા, સાટા પદ્ધતિ કરતા હતા, સાટા પદ્ધતિથી ધીમે 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 એ લોકોએ પૈસાની આપ-લે કરવા માંડ્યા, પૈસાની આપ-લે કરવા માંડ્યા એટલે ગણતરીનો પ્રશ્ન ઊભો થયો। તો ગણતરીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે શરૂઆતમાં તે લોકો નાની નાની ગણતરી આંગળીના વેઢે કરી દેતા હતા, બરાબર। પણ હવે તો જેમ 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 આપણા દેશમાં વિકાસ થતો ગયો, એમને એમ આપણા દેશમાં સંખ્યાઓ પણ કેવી થતી ગઈ, વધતી ગઈ। તો વધતી ગઈ તો એ આંગળીના વેઢે ન આવવા માંડી, તો ધીમે ધીમે ગણિતોની સંખ્યા ઉદ્ભવતી થઈ, ગણિતોની સંખ્યા ઉદ્ભવતી થઈ એટલે ધીમે ધીમે આપણે ગણિતની પદ્ધતિઓનો વિકાસ થતો ગયો। ગણિતની પદ્ધતિઓ બહુ અલગ અલગ રીતની છે, અલગ અલગ નામથી શોધાવા માંડી, એ બધી ધીમે ધીમે શોધખોળ થવા માંડી। શોધખોળ થયા પછી સંખ્યાઓનો પણ વિકાસ થવા માંડ્યો ધીમે ધીમે। સંખ્યાઓનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ મોટી સંખ્યાઓ આવી, મોટી સંખ્યાઓ માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવા માંડ્યા। આવી બધી વસ્તુનો ઉપયોગ કરતાં કરતાં પ્રાકૃતિક સંખ્યા મળી। પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ તમને જ્યારે ભણાવીશું આગળ સંખ્યામાં ત્યારે ખબર પડશે। 1 2 3 જે અનંતકાળ સુધી હોય એની કોઈ જ ન, એની અંદર લાખનો પણ સમાવેશ થતો હોય, મિલિયનનો પણ થતો હોય, કરોડોનો બી થતો હોય, એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। પછી પૂર્ણ સંખ્યા આવી। પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્યની શોધ થઈ, બરાબર, જીરોથી જેની શરૂઆત થવા માંડી, બરાબર। તે પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 એમ અનંતકાળ સુધી ચાલતું રહે, અનંત રહે। એ સંખ્યા અસંખ્ય છે, એનું માપ નથી કરી શકાતું, બરાબર। એટલે આપણે આ બધું આમાં ભણવાનું છે, એટલે એને સંખ્યાનો પરિચય લેવાનો છે। સંખ્યાનો પરિચય એટલે કે આંકડા બહુ બધા મોટા મોટા હોય, એ મોટા આંકડાઓને તમારે કેવી રીતે લખવાનું છે, શબ્દોમાં, અંકમાં, અંગ્રેજી ભાષાઓમાં, અંગ્રેજીમાં, બરાબર, કઈ કઈ શબ્દો કયા કયા દેશની છે, એ બધી વસ્તુ આપણે તમારે અહીંયા સમજવાનું છે। તો અત્યારે જે હું આ વિડીયોમાં સમજાવી રહી છું એ અગાઉનું બધું રિવિઝન જ છે કે જે તમને બધાને આવડે છે, બરાબર। જો અહીંયા મેં એવું લખ્યું છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે, બરાબર। તો જો મેં અહીંયા આ રકમ છે, હવે આ જોઈને તો તમે તરત કહી દો કે મેમ આ તો આવડે જ હવે, બરાબર, કે સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા। તો સૌથી નાની સંખ્યા કઈ છે આપણા માટે, 18। તો મેં અહીંયા સૌથી નાની સંખ્યા લખી દીધી। સૌથી મોટી સંખ્યા પણ તમને ખબર પડી જાય કે એકમ દશક 100 છે, આ પણ એકમ દશક 100 હજાર છે, તો બરાબર, એકમ દશક 100 હજાર અને 10,000। તો આ સંખ્યા કેવી તમારી થઈ ગઈ, સૌથી મોટી સંખ્યા થઈ ગઈ, બરાબર। તો હું અહીંયા લખી દઉં છું કે સૌથી મોટી સંખ્યા
એવી રીતે તમારે છે બીજું છે અહીંયા, તો અહીંયા પણ હું લખું છું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા તમને આમાંથી દેખાતી હોય તો જો આ એકમ દશક 100 છે, આ એકમ દશક 100 1000 છે, આ એકમ દશક 100 છે, આ એકમ દશક 100 1000 10000. તો આ કેવી સંખ્યા થઈ ગઈ? તમારી સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. એટલે આને વંચાય કેવી રીતે? 75284. બરાબર. હવે સૌથી નાની રકમ તો જો આ 1 2 ને 3 એટલે કે એકમ દશક ને 100, એકમ દશક ને 100. તો તમારે અહીંયા સમજૂતી તરીકે હું અહીંયા જો બતાવું છું, જુઓ કે આ બંને રકમ કેવી છે? તમારા માટે સરખી છે. બરાબર. એકમ દશક ને 100, એકમ દશક ને 100. તો હવે આમાંથી સૌથી નાની તમારે પસંદ કરવી હોય તો એના પહેલો આંકડો જુઓ. હવે આ બંનેમાંથી વિચાર કરો કે કયું સૌથી નાનું છે? 1 નાનું છે. તો આ સંખ્યા કેવી થઈ ગઈ તમારા માટે? સૌથી નાની. બરાબર. એટલે શું થઈ જશે? આ સૌથી નાની સંખ્યા. બરાબર. હવે એના પછી પણ છે સૌથી મોટી સંખ્યા અને પછી છે સૌથી નાની સંખ્યા. બરાબર. તો હવે આમાં જુઓ એકમ દશક ને 100, એકમ દશક અને 100. આ સૌથી નાની સંખ્યા 2 છે પહેલાં. બરાબર. તો હવે આ બંનેમાંથી તમે કઈ લઈ શકો? તો જો આ 3 છે ને આ શું છે? 1 છે. તો 3 કેવા થઈ જશે? 1ની સામે મોટા થઈ જશે. એટલે આ કેવી સંખ્યા બની ગઈ? તમારી સૌથી નાની સંખ્યા. એટલે આપણે આમાં લખી દઈશું સૌથી નાની સંખ્યામાં 100. બરાબર. હવે આમાં તમારે જુઓ સૌથી મોટી સંખ્યામાં તો જો આ એકમ દશક 100 અને 1000. તો એના પછી જો એકમ દશક 100 1000 અને 10000. તો આ પણ એવું જ છે, એકમ દશક 100 1000 અને 10000. આ બંને એવું છે કે બંને 10,000 વાળી જ રકમ છે. બરાબર. તો હવે આમાં જો સૌથી મોટી રકમ લેવાની છે. આ પહેલો અંક કેવો છે? 7 છે અને બીજો કેવો છે? 8 છે. તો આ બંનેમાંથી સૌથી મોટી કેવી થઈ ગઈ? 8 વાળી. એટલે આ સંખ્યા કેવી તમારી થઈ ગઈ છે? સૌથી મોટી સંખ્યા થઈ ગઈ છે. એટલે આપણે અહીંયા લખી દઈશું. કેટલું સિમ્પલ બની ગયું આ વસ્તુ. આવી રીતે જો તમે સંખ્યાની ગણતરી કરો તો તમારે શું થાય કે પરીક્ષામાં ક્યારેય પણ ભૂલ થતી નથી અને તરત જ તમને શું થઈ જાય છે? આ વસ્તુની ઓળખ પડી જાય છે. એવી રીતે જો અહીંયા આંકડા જુઓ. હવે બધા જો સરખા છે, દેખાય છે? એકમ દશક 100 1000 અને 10000 બધી રકમો સરખી છે કે 15,623, 15,073. આવી રીતે બધા સરખા જ આંકડા છે. તો હવે આ આંકડામાંથી તમારે સૌથી મોટી અને સૌથી નાની કરવી હોય તો કેવી રીતે કરી શકો? તો જો પહેલાં તમે સૌથી પહેલાં પ્રથમ 2 આંકડા જુઓ તો બધા સરખા દેખાય છે. દેખાય છે? તો હવે એના પછીના 3 આંકડા જોવાના. એના પછીના 3 આંકડા જોશો એટલે કે જો અહીંયા 623 છે, અહીંયા 073 છે, અહીંયા પણ જુઓ અને અહીંયા પણ જુઓ 800 છે. તો હવે આ પાછળના 3 આંકડા જોશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે આમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે? તો કે આ કહેવાશે. બરાબર. એટલે અહીંયા હું લખું છું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો તમને નાની સંખ્યા મળી ગઈ છે. બરાબર. તો હવે આપણે મોટી સંખ્યા શોધવાની છે. આ સંખ્યા તો મળી ગઈ છે એટલે આ સંખ્યાને આપણે હવે જોવાનું રહેશે નહીં. હવે આપણે શું જોવાનું રહેશે? સૌથી મોટી સંખ્યા. તો જુઓ મોટી સંખ્યામાં તો જો આગળના 2 આંકડા તો બધામાં સરખા છે તો એને તો જોવાના નહીં. તો હવે પાછળના જુઓ 623, આ જુઓ 100 છે, 189. હવે આ 800 છે તો આ 3માંથી કઈ મોટી કહેવાશે? 800 વાળી મોટી કહેવાશે. એટલે આ સંખ્યા કેવી તમારી થઈ ગઈ? સૌથી મોટી. બરાબર. હવે એના પછી છે બીજું. હું લખી દઉં અહીંયા સૌથી મોટી સંખ્યા અને લખું છું સૌથી નાની સંખ્યા. હવે સૌથી પહેલાં મારે કઈ સંખ્યા શોધવી છે? નાની સંખ્યા. તો જો આગળના 2 આંકડા બધામાં સેમ છે
દેખાય છે 25 25. તો હવે કેવા જોવાના? પાછળના 3 આંકડા જોવાના. તો પાછળના 3 આંકડા જુઓ. તો જો અહીંયા ત્રીજો આંકડો પણ 2 2 2 કેવા છે? સરખા છે. તો હું એને કાઢી નાખું. તો હવે પાછળના કેટલા આંકડા જોવાના? 2 આંકડા જોવાના તમારે. જુઓ છે 86 45 70 10. તો આ ચારેમાંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 10 વાળી કહેવાય. તો આ સંખ્યા કેવી બની ગઈ તમારી? સૌથી નાની સંખ્યા. એટલે 25,210 બની ગઈ. હવે એવી રીતે તમે જુઓ સૌથી મોટી સંખ્યા. આ તો તમારે હવે જોવાની રહેશે નહીં, બરાબર. હવે તમારે કઈ રીતે જોવાની? આ 3 રહેશે. હવે તમારે સૌથી મોટી સંખ્યા જોવાની છે. તો આગળના 3 આંકડા તો બધામાં કેવા છે? સરખા છે. આગળના 3 આંકડા સરખા છે. એટલે હવે પાછળના કેટલા જોવાના? 2 આંકડા જોવાના. તો પાછળના 2 આંકડા જોવા માટે જો આ કેટલા છે? 86, આ 45 અને આ 70. તો હવે આમાં ત્રણેયમાંથી મોટી કઈ છે? આ. તો આપણે અહીંયા લખી દઈશું, બરાબર. તો સિમ્પલ થઈ ગયું. સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા કેટલી સિમ્પલ રીતે કરવાની છે. જો નાની નાની રકમ હોય તો આપણને તરત જોઈને ખબર પડી જાય છે કે આપણે એને કેવી રીતે ગણતરી કરવી. પણ આટલી મોટી મોટી રકમો આપ્યા હોય ત્યારે કેવી રીતે કરવું? તો આવી રીતે એકદમ ઇઝી રીતે કરી દેવાની કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાને. આવી રીતે તમારે ગણતરી કરવી હોય તો તમારે ચોપડીમાં આપેલા છે એક્સ્ટ્રા રકમ, બરાબર. અને આવું ન કરવું હોય તો તમારે ચોપડી તો હવે ખોલવાની કંટાળો આવે, વેકેશન છે એટલે, બરાબર. તો તમારે ગમે તે રીતે તમે મોબાઈલના નંબર છે, 2-3 જણાના મોબાઈલના નંબર લો અને પછી એમાંથી શોધી નાખો. પછી 2-4 રકમ તમારી જાતે લખી દો. કોઈ પણ તમારા મમ્મીને કહો, તમારા પપ્પાને કહો, 2-4 રકમ આપો, ગમે તે રકમ આપો, એમાંથી તમે શોધી આપો સૌથી મોટી સંખ્યા, સૌથી નાના. કાર્ટૂન જુઓ છો એમાં આંકડા લખેલા હોય તો એમાંથી આંકડામાંથી વિચારી લો કે સંખ્યાઓનો પરિચય, કે આપણે સૌથી મોટી કઈ કહેવાય, સૌથી નાની કઈ કહેવાય. બહાર ક્યાંક આજુબાજુ જુઓ તો એમાંથી વિચારી લો. વિકલના જે નંબર છે આંકડા એમાંથી વિચારી લો કે આનો સૌથી મોટો આંકડો નંબર છે, આનો સૌથી નાનો છે, બરાબર. 3-4 વિકલ્પ પડ્યા હોય, એક્ટિવા પડ્યું હોય, બાઇક પડ્યું હોય, એની નંબર પ્લેટમાંથી વિચારો. આવી રીતે ગોઠવણી કરો, બરાબર. આ તો શું થઈ જશે? તમને તરત ખબર પડી જશે કે ના, આ 4 એક્ટિવામાંથી આમનો સૌથી મોટો આંકડો છે, બરાબર. તો આવી રીતે રમતા રમતા આવી ગેમ બનાવી દો રમવાની કે ચલો 4-5 જણા ભેગા થયા છે, આ 4 વિકલ્પ પડ્યા છે સોસાયટીમાં, તો વિચારો કે આમાંથી ચલો ફ્રેન્ડને કહેવાનું આમાંથી સૌથી મોટામાં મોટું છે, આ મેં શીખવાડ્યું એવી રીતે શીખી તમે કરાવો તમારા ફ્રેન્ડને, તો પણ મજા આવશે. તમારે કશું હોમવર્ક પણ કરવાની જરૂર નહીં પડશે ને, એક રમત બની ગઈ છે તમારા માટે આ, બરાબર. તો આવી રીતે તમે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો મેળવી શકો છો. ચલો હવે એના પછી છે હવે એક બીજી રમત કહેવાય અને એક તમારું ભણવાનું પણ થઈ જાય. પુનરાવર્તન વગર તમને જે રકમ આપી છે એનો ઉપયોગ કરવાનો છે, પણ 4 અંકની જ હોવી જોઈએ, અથવા તમે કોઈ પણ બનાવી શકો. મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા. એટલે અહીંયા તમને એવું કીધેલું છે કે 4 અંક આપેલા છે તમને રકમમાં, એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા. તમે કોઈ પણ રકમ લઈ અને કોઈ પણ સંખ્યા બનાવી શકો. જો તમને શીખવાડી એટલે એકદમ ઇઝી લાગશે. જો સૌથી પહેલાં હું અહીંયા લખી દઉં છું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા, બરાબર. હવે જો તમારી પાસે આ રકમ છે, બરાબર, જો આ રકમ છે 2, 8, 7 અને 4. હવે આ 4 અંકની કીધી હતી, અહીંયા તમને એવું કીધું છે કે 4 અંકની બનાવવાની છે. તો હું 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવું તો મારે સૌથી પહેલાં મોટા આંકડા લેવા પડે, મોટેથી નાના તરફ જવા પડે. એટલે મને કેવી મળશે? સૌથી મોટામાં મોટી સંખ્યા મળી જશે. એટલે સૌથી મોટો કયો છે? અહીંયા 8, પછી કેટલું છે? 7, પછી 4 ને 2, એટલે 8772. આ સૌથી મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે સૌથી નાનામાં નાની સંખ્યા બનાવી છે તો શું કરવાનું છે? નાનેથી મોટા તરફ જવાનું. એટલે શું થઈ જશે? સૌથી નાનામાં નાની સંખ્યા બની જશે. તો સૌથી પહેલાં કેટલા આવશે? 2, પછી કેટલા આવશે? 4, પછી 7, પછી 8. બની ગઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. આવી રીતે તમે કોઈ પણ આંકડા લઈ શકો છો.
ફોર એક્ઝામ્પલ ધારો કે 5 આંકડા લઈને પણ બનાવી શકાય છે. જો હું તમને અહીંયા બતાવું છું, ધારો કે મેં અંદાજિત આંકડા લીધા છે, જુઓ દેખાય છે. હવે આમાં મારે સૌથી મોટામાં મોટી રકમ બનાવવી છે, તો પહેલાં સૌથી મોટી રકમ બનાવી છે, તો હું મોટા આંકડા લઈ લઈશ 9. પછી તમારા મગજમાં વિચારવાનું શું આવે, 6, 4, 3, 1 બની ગયા 96,431. એવી રીતે સૌથી નાનું, તો નાની પણ રકમ બની જશે તમારે. પહેલાં શું આવશે, 1, પછી 3, પછી 4, પછી 6, પછી 9. તો સૌથી નાની બની ગઈ, બરાબર. આવી રીતે તમે કોઈ પણ રીતે આંકડાઓ છે, તમારા મોબાઈલના નંબરના આંકડા છે, એ બાને તમારા કોઈના મોબાઈલના નંબરના આંકડા પણ મોડે થઈ જશે. પછી છે તમને મેં કીધું એક્ટિવા છે, તમારા ઘરમાં કોઈ બી વસ્તુ છે એના આંકડા છે, તો આ બધું શોધતા રહેવાના અને તમારે વિચારીને બનાવવાનું કે ચલો મારે 5 અંકની જ બનાવવાની છે, સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની, બરાબર. હવે એવી રીતે છે બીજી છે આંકડો, જો અહીંયા લખેલો છે, હું ફરીથી લખું છું, આ છે. હવે આમાં બનાવવાની છે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો તમારી પાસે આ આંકડો છે, આમાં સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, તો મારે શું કરવું પડશે, મોટા તરફથી નાની રકમ લેવી પડશે. તો પહેલાં કઈ લઈશ, 9, 7, 4, 1. હવે મારે સૌથી નાની બનાવવી છે, તો કઈ લઈશ, 1, 4, 7, 9. થઈ ગઈ સિમ્પલ રીતે, બરાબર. હવે ક્યારેક કોઈક આંકડામાં શૂન્ય આવી જાય તો, જો આ રકમ છે 5,403. હવે આમાંથી સૌથી મોટામાં મોટી રકમ બનાવી છે મારે, તો મોટી રકમ તો બની જશે, કોઈ વાંધો નહીં, કારણ કે આપણે શું કરવાનું છે, મોટા તરફથી નાની બાજુ જવાનું છે. એટલે સૌથી પહેલાં આવશે 5, 4, 3, 0. આ રકમ તો અહીંયા બની જશે, બરાબર. 5,430. પણ સૌથી નાની રકમ બનાવવામાં પ્રશ્ન ઊભો થાય કે સૌથી નાના આપણે તો મેં તમને એવું કીધું હતું કે નાનીથી મોટી તરફ લેવાના, પણ હવે હું અહીંયા આગળ 0 મૂકી દઉં, પછી 3 લખું, પછી 4 લખું, તો 5 લખું, તો આ તો કેટલા અંકની સંખ્યા બની ગઈ, 3 અંકની સંખ્યા બની ગઈ. તો આપણને તો કેટલા અંકની સંખ્યા કીધી હતી, 4 અંકની બનાવવાની કીધી હતી. તો જ્યારે આવું શૂન્ય આવી જાય ત્યારે તમારે શું કરવાનું કે સૌથી શૂન્ય પછી બીજી વસ્તુ કઈ છે, 3. પછી શૂન્યને કયા સ્થાને મૂકી દેવાનો, બીજા સ્થાને, પછી 4, પછી 5, બરાબર. આવા કોઈ વિકલ્પમાં પણ નંબર આવતા હશે, તે નંબરને તમારે જોવાના, બરાબર. આવી બીજી બી એક રકમ લખું છું, તો જુઓ એક બીજી રકમ લખી દઉં, બતાવું. બરાબર, આ રકમ મેં લખેલી છે. હવે આમાં મારે સૌથી મોટી બનાવી છે, તો સૌથી મોટી બની જશે 6, 4, 2, 1, 0, બરાબર. એટલે 64,210. હવે સૌથી નાની રકમ બનાવી છે મારે, તો સૌથી નાની રકમ બનાવી છે. હવે હું 0 પહેલા સ્થાને મૂકું તો 5 અંકની જ બને, બરાબર. અહીંયા મેં કેટલા અંકની કીધી છે, 5 અંકની બનાવવાની કીધી છે, તો હું 0ને પ્રથમ સ્થાને મૂકું તો મારી જોડે 4 અંકની જ બને સંખ્યા. તો હવે શું કરવાનું, 1ને પ્રથમ સ્થાને મૂકવાના, 1, પછી ક્યાં શું લગાવી દેવાનું, 0, પછી 2, પછી 4, પછી 6. તો થઈ ગયું 10,246 બની ગઈ. આવી રીતે તમે કોઈ પણ અંકની સંખ્યા બનાવી શકો છો. મેં અહીંયા 5 અંકની બનાવી છે, તમે 6 અંકની પણ બનાવી શકો છો, સૌથી મોટામાં મોટી, સૌથી નાનામાં નાની. તમે કોઈ પણ 3 અંકની પણ બનાવી શકો છો, સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની. આવી રીતે ખાલી પાસે ગણિતની રમત છે, રમત રમવાની છે, એ તમારે જાતે કરવાના છે, ઘરે પ્રયત્ન કરજો. અહીંયાના પછી છે એક દાખલાના રકમ છે 1,762. એમાં તમારે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને પછી બનાવવાની છે સૌથી
નાની સંખ્યા? તો મોટી સંખ્યામાં હવે તમને ખબર પડી ગઈ હશે, મોટેથી નાના તરફ જવાના, એટલે 7, 6, 2, 1 એટલે કેટલા થઈ જશે? 7621. નાની સંખ્યા બનાવવાની છે તો 1, 2, 6, 7 એટલે થઈ ગયા 1267. બરાબર? એટલે આવી રીતે તમારે શું થઈ જશે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા, આ રમત પણ છે. તમારા કોઈ બી ઘરે આવ્યું હોય, મહેમાન આવ્યું હોય, એના નાના છોકરા હોય, તમારા મામા ફઈના હોય અથવા સોસાયટીમાં હો તો એમની સાથે પણ આ રમત રમી શકો. તો ઉપર લખી દેવાનું કે ચલો 4 અંકની સૌથી મોટામાં મોટી નાનામાં નાની સંખ્યા બનાય. હું તને આપું છું આંકડા, તમારે ગમે તે લઈ શકાય. આપણી પાસે તો આંકડાની ક્યાં કમી છે? આના સિવાય બી બધા લઈ શકાય, તમારી જાતે જ બનાવાય. બરાબર? તો આ રમત બી તમારી જાતે મજા આવશે એવી રીતે કરવાની છે. હવે એના પછી છે ફક્ત એક જ વખત અંકને 2 વખત પુનરાવર્તન થાય. બરાબર? આની ઉપર હતો એ દાખલામાં શું હતું કે પુનરાવર્તન કરવાના નહીં, અને શું કરવાની હતી? મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવાની. હવે આવે છે કે પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા બનાવો. સિમ્પલ છે. જો હવે તમને અહીંયા આપેલું છે 8, 3, 8 અને 7. હવે આમાં સૌથી મોટી સંખ્યા બનાવવાની કીધી છે તમને, અને સૌથી નાની સંખ્યા પણ બનાવવાની કીધી છે. તો સિમ્પલ છે, 3, 8 અને 7. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે તમારે શું કરવું પડે? પહેલાં 8 લખવા પડે, પછી 7 લખવા પડે અને 3 લખવા પડે, એટલે મોટી સંખ્યા બની ગઈ. પણ આમાં તો શું કીધું છે? 4 અંકની બનાવો, એટલે કે 4 આંકડા જોઈએ. કોઈ પણ એક વસ્તુનું એક આંકડાનું પુનરાવર્તન કરવાનું. બરાબર? એમાં સૌથી મોટી બનાવી છે તમારે. તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય અને સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય એ જ આંકડાનું પુનરાવર્તન કરવું પડે, જે આંકડો સૌથી મોટો હોય એનું જ. ધારો કે જો 3, 8 અને 7 છે. બરાબર? હવે તો આ 8 છે તો હું અહીંયા 8 પહેલાં લખું છું. હવે મારે 4 આંકડા, અહીંયા 7 લખી દઉં ને અહીંયા 3 લખી દઉં, તો આ તો કેટલા અંકની બની ગઈ? 3 અંકની. પણ આપણને અહીંયા રકમમાં એવું કીધું છે કે કોઈ પણ એક અંકનો પુનરાવર્તન કરવાનું છે. પુનરાવર્તન એટલે કે ફરીથી એ આંકડો આવી જવો જોઈએ અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો હું સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય, આ જ આંકડાની સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય તો કેવી રીતે બનાવાય? તો અહીંયા 7 બી મૂકી શકાય ને, કેમ કે પુનરાવર્તન જ કરવાનું કીધું છે. પણ એવું કીધું છે સૌથી મોટી, એટલે કે સૌથી મોટો જે આંકડો હોય એને જ તમે બીજી વખત લખો તો એ આ શું થઈ જશે? આખો મોટી બની શકે. નહીં કે તમે અહીંયા 7 લખી દો તો એ રકમ કેવી થઈ જશે? આ આંકડાની પ્રમાણમાં નાની થઈ જશે. બરાબર? એટલે તમારે જ કેટલી થઈ જશે? 8873. બરાબર? હવે જેવી રીતે સૌથી નાની રકમ બનાવો છો તો એમાં પહેલાં શું આવશે? 3, પછી શું આવશે? 7, પછી શું આવશે? 8. આ તો કેટલા આંકડાની બની? 3 આંકડાની. આપણે તો કેટલા બનાવવાની છે? 4 આંકડાની બનાવવાની છે રકમ. તો 4 આંકડાની રકમ બનાવવાની છે તો એના માટે તમારે સૌથી નાની બનાવવાની છે. સૌથી નાનો આંકડો તમારો જે હોય એને પુનરાવર્તન કરો. એટલે એને પુનરાવર્તન એટલે કે ફરીથી એને જ લખો. એટલે સૌથી નાનો આંકડો કેટલો હતો? 3. તો એને જ હું ફરીથી લખું તો બની જશે. બરાબર? 3378 આ રીતે વાંચતા થવાનું. બરાબર? એટલે તમારી રમતની રમત અને વાંચતા આંકડાની વાંચન પણ થઈ જશે. એવી રીતે ચલો અહીંયા બીજી પણ રકમ છે. અહીંયા 8, 8, 7 અને 3. બરાબર? અહીંયા 6 મૂકી દઈએ આપણે, કારણ કે 8, 8 તો એક રેગ્યુલર થાય જ છે. બરાબર? એટલે મેં અહીંયા 6 મૂકી દીધા. હવે આમાં કીધું છે સૌથી મોટી સંખ્યા. બરાબર? હવે હું અહીંયા એવું કહું કે 5 અંકની બનાવો. કયા અંકની બનાવો? 5 અંકની. બરાબર? સૌથી મોટી સંખ્યા કયા અંકની બનાવવાની કીધી મેં? 5 અંકની. તો હવે જો સૌથી મોટી સંખ્યા છે એટલે હું 8 લખું, પછી કેટલા લખું? 7, પછી 6, પછી 3.
આ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ, પણ કેટલા અંકની થઈ? 4 અંકની થઈ. પણ આપણને તો કેટલા બનાવવાની છે? 5. તો જે સૌથી મોટું હોય એને પુનરાવર્તન કરી દેવાની, એટલે આ સંખ્યા તમારે કેવી થઈ ગઈ? સૌથી મોટી થઈ ગઈ. આ વાંચવાનું છે ઘરે જાતે કે મેં કઈ સંખ્યા લખેલી છે. આપણે 5મા ધોરણમાં એકમ દશક 100 શીખી ગયા છે, બરાબર? તો એટલે તરત જ ખબર પડી જશે. 88,763, બરાબર? આ રીતે વાંચવાનો. હવે આમાં સૌથી નાની સંખ્યા, તો સૌથી નાના એટલે 3, પછી 6, 7 અને 8. તો આ તો 4 અંકની બની, આપણે બનાવવાની હતી 5 અંકની. તો 5 અંકની બનાવવાની છે, તો હું સૌથી નાનો જે આંકડો હોય એને પુનરાવર્તન કરી દઉં, એટલે આ બની જશે. ઘરે જાતે વાંચતા શીખશો. મમ્મીની સામે બોલજો કે આ શું કહેવાય, મમ્મી જે છે સાચું છે, આ લખેલું હું જે બોલું છું સાચું છે, હું આમાં નહીં બોલું, બરાબર? એટલે આ તમારે જાતે કરવાનું રહેશે. હવે જો બધામાં શૂન્ય તો આવે જ. હવે આવી વસ્તુ છે. હવે આને તમારે ગોઠવવાની છે કે સૌથી મોટી સંખ્યા. મોટી સંખ્યામાં તો વાંધો નહીં આવે, 9, 4 અને 0. તો અહીંયા શું મૂકી દેશો? જે મોટો અંક હોય છે એને જ પુનરાવર્તન કરી દેશો, એટલે આ કેવી થઈ જાય? સૌથી મોટી સંખ્યા. 9,940. એવી રીતે સૌથી નાની સંખ્યામાં બરાબર. તો જો આમાં સૌથી નાની સંખ્યા શું હતી? 0. પણ 0 તો પ્રથમ સ્થાને લખાય નહીં, એટલે આપણે કયું લખીશું? 4. પછી શું લખીશું? 0. તો સૌથી નાની સંખ્યા હોય એને રિપીટ કરવાની, એટલે હું બીજા 0ને રિપીટ કરું છું, એટલે બની જશે 4,900. એક બીજી રકમ આપું છું, જુઓ, 38. હવે આમાં સૌથી મોટી સંખ્યા શું થઈ જશે? 8, 3, 0. અહીંયા 8 મૂકી દઉં એટલે 8,830 સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. હવે સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા બનાવવા માટે 0ને પહેલા સ્થાને મૂકવું તો એ તો ના થઈ શકે, તો એના પછી છે 3, પછી 0 મૂકતા હતા, તો સૌથી નાનો અત્યારે 0 છે, તો 0ને ફરીથી રિપીટ કરો, બની ગઈ સૌથી નાની સંખ્યા, બરાબર? એટલે આ છે એક રમતની રીતે રમત, અને સંખ્યાઓની વહેંચણી પણ સરસ રીતે થઈ જાય છે. ઘરે જાતે કરજો. તમારે કોઈ પણ આંકડા લઈ લેવાના અને તમારે જાતે ને જાતે બનાવવાના, અથવા મમ્મીએ પણ ઘરે બેઠા કોઈ પણ આંકડા આપવાના. છોકરાઓને કહેવાનું ચલો 4 અંકની જ બનાય, સૌથી મોટી, નાની બનાય, 5 અંકની બનાય, 6 અંકની પણ બનાવી શકો, 2 અંકની પણ બનાવી શકો, 10 અંકની પણ બનાવી શકો. તમારી મમ્મી જે કોઈ પણ રીતે આંકડાની રકમ આપી શકાય અને આવી રીતે કરી શકાય. પ્રેક્ટિસ વર્કમાં પણ હશે દાખલા, એ પણ કરી શકાય છે, જેવી રીતે કરવા હોય એ રીતે, બરાબર? હવે છે અહીંયા કીધું છે કે અંકને 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવી કે જેમાં બંને અંક સરખા વાર આવે. હવે આને હું અત્યારે ફક્ત ને ફક્ત આટલું જ સમજાવું છું, આ નીચેની કોઈ વસ્તુને ધ્યાનમાં લેવાનું નથી. એવું કીધું છે 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જે બંને અંક એક સરખા વાર આવે. હવે 2 અને 3 હું અત્યારે જે રકમ લખી છે એમાં નહીં ખબર પડે, પણ લખીશ એટલે ખબર પડશે. 2 અને 3નો જ ઉપયોગ કરવાનો છે, અને આપણે એવા સંખ્યા બનાવી છે કે એમાં 4 આંકડા આવવા જોઈએ. બગડો અને તગડો, એટલે કે 2 અને 3નો જ ઉપયોગ કરવાનો છે, અને આપણે 4 આંકડા બનાવવાના છે, બરાબર? તો જો 2, 2, 3, 3 બની ગયા 4 અંક. 1, 2, 3, 4. એવી રીતે 3, 3 અને 2, 2. 1, 2, 3, 4 અંક બની ગયા. જો આ આખી રકમ અલગ પડી જાય, 2,233, 3,322 રકમ બની ગયા. હવે પછી શું કરશો? આના પછી એવું કરી શકાય કે 3, 2, 2, 3. જો આ રકમ અલગ પડી ગઈ આખી. હવે શું કરશો? 2, 3,
3 2 કરી શકાય ને. પછી આપણે બીજું બી કરી શકાય કે 3 2 3 અને 3 2 એવી રીતે આ કરી શકાય. 3 2 3 2 3 બધી જો રકમ અલગ અલગ દેખાય છે. જો આપણને કીધું તો એવી રીતે બનાવ્યું કે 2 અને 3 લો, એની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જ્યાં બબ્બે અંકની સરખી વાર આવે. તો જો આવે છે. આનાથી વધારે નહીં બની શકે, બરાબર. આવી રીતે તમે 5 અને 6નો પણ લઈ શકો છો કે ધારો કે જો 5 અને 6, આની મદદથી 4 અંકની સંખ્યા બનાવો જેમાં બંને અંકની સરખી વાર આવે. તો જો 5 5 6 6, બરાબર. 6 6 5 5, પછી 6 બે સાઈડમાં મૂકી દેવાના, વચ્ચે 5 લખી દેવાના. પછી 5 બંને સાઈડમાં મૂકી દેવાના, વચ્ચે 6 લખી દેવાના. પછી કેવી રીતે કરવાનું છે તમારે? 5 અને 6, 6 અને 5. પછી કેવી રીતે કરવાનું છે કે 5 અને 6, 5 અને 6, બની ગઈ સંખ્યા અલગ રીતે, બધી રીતે, બરાબર. આવી રીતે તમે 7 અને 8નું પણ કરી શકો છો. આવી રીતે તમે 1 અને 2નું કરી શકો છો, 3 અને 4નું કરી શકો છો. આવી રીતે દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. હું અગાઉનું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ.